હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? હું છું હિતેશ લાડવા, એજ્યુકેશન વિથ એચકેની આ સફરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આ રિવિઝનનું આપણું છેલ્લું ચેપ્ટર છે. અત્યાર સુધીમાં આપણે 1 થી 5 ચેપ્ટર અને 7મું ચેપ્ટર જે થિયરીનું છે એ તમામનું ખૂબ જ વ્યવસ્થિત રીતે રિવિઝન કરાવેલું છે મિત્રો. તો આજના લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 6 ક્રમચય, સંચય અને દ્વિપદી વિસ્તરણનું રિવિઝન કરવાનું છે મિત્રો. આખા ચેપ્ટરનું રિવિઝન કરવાનું છે મિત્રો. તો ખાસ અંત સુધી વિડીયોને જોજો, બરોબર? અને જેથી કરીને તમારા માર્ક્સ સારા આવી શકે. રેડી? જો હજી સુધીમાં તમે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરેલી મિત્રો, તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને અવાનવા વિડીયો જે કંઈ પણ આવે છે, આપણા જે અપડેટ વિડીયો આવે છે એ તમારા સુધી પહોંચી શકે. ક્લિયર? ઓકે. તો આજના લેક્ચરને આગળ વધારતા પહેલા એક વાતની ચોખવટ કરી દો મિત્રો, કે જેટલા અગાઉના રિવિઝનના લેક્ચર્સ ગયા છે એ તમામ વિડીયોની લિંક આપણા આજના ડિસ્ક્રિપ્શન વિડીયોની અંદર મૂકેલી છે મિત્રો, તો ત્યાંથી તમે જોઈ શકો છો. તો વિડીયોને આગળ વધારીએ. ચલો, આપણી સમક્ષ અહીંયા કેટલાક ઉપયોગી પરિણામો છે જેને આપણે ખાલી યાદ રાખવા માટેની વાત છે, બરોબર? જેમ કે NP0 ની કિંમત કેટલી થાય મિત્રો? તો કે 1 થાય છે. NP0 ની કિંમત 1. NPN ની તો કે n ફેક્ટોરિયલ, NP1 ની n, NPn-1 ની n ફેક્ટોરિયલ. ક્લિયર? ઓકે. અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે, બરોબર? એને પણ આપણે ખાસ જોઈ લેવાનું છે. 8p3 ની કિંમત કેમ મળે? તો 8p3 એટલે કે p વાળું સૂત્ર npr બરાબર n ફેક્ટોરિયલ છેદમાં n માઇનસ r ફેક્ટોરિયલ. n ની જગ્યાએ 8 ફેક્ટોરિયલ, 8 માંથી 3 બાદ એટલે 5 ફેક્ટોરિયલ. 8 ને આપણે ક્યાં સુધી આગળ વધારવાના? ફેક્ટોરિયલ હોય તો આપણે ઊંધે સુધી જવાનું, 1 સુધી જઈ શકીએ. તો આપણે અહીંયા 8, 7, 6 અને 5 ફેક્ટોરિયલ અટકાવી, કારણ કે 5 ફેક્ટોરિયલ શું થઈ ગયા? ઉડી ગયા. 8 ગુણ્યા 7 ગુણ્યા 6, તો આપણો આન્સર કેટલો આવી ગયો? 336. ક્લિયર? 336. ક્લિયર છે મિત્રો? ઓકે. આપણને આવા દાખલા હોય તો આવડી શકે આરામથી. રેડી? અગાઉ પણ આપણે જે રિવિઝન લેક્ચર લીધેલો છે એમાં પણ આ વસ્તુ ખાસ શીખવેલી છે. ક્લિયર? એવું લાગે તો એક એક્ઝામ્પલ લઈ લઈએ, કોઈ પણ આપણે 20p3. તો આપણે સૂત્ર પ્રમાણે જઈએ તો શું આવશે? npr બરાબર n ફેક્ટોરિયલ છેદમાં n માઇનસ r ફેક્ટોરિયલ. હાલો, n ની જગ્યાએ કેટલા આવે છે? 20p, r ની જગ્યાએ 3. 20 ફેક્ટોરિયલના છેદમાં 20 માઇનસ 3 ફેક્ટોરિયલ. ચાલો, 20 ફેક્ટોરિયલના છેદમાં 20 માંથી 3 થઈ તો 17 ફેક્ટોરિયલ. 20 ગુણ્યા 19 ગુણ્યા 18 ગુણ્યા 17 ફેક્ટોરિયલ છેદમાં 17 ફેક્ટોરિયલ. તો મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે 17 ફેક્ટોરિયલ શું થઈ જાય છે? ઉડી જાય છે. અને 20 ગુણ્યા 19 ગુણ્યા 18 આ ત્રણેયનો ગુણાકાર કરવામાં આવે છે. કરીએ આપણે મિત્રો ત્રણેયનો ગુણાકાર. શું આન્સર આવે છે? 20 ગુણ્યા 19 ગુણ્યા 18, તો આપણો જવાબ આવે છે 6840. ક્લિયર? તો આ દાખલો આપણો અહીંયા પૂરો થયો. સાદો અને સિમ્પલ દાખલો. ક્લિયર છે? આગળ વધીએ. ચાલો, ઉદાહરણ નંબર 2. NP3 બરાબર 720 હોય તો n ની કિંમત મેળવો. મિત્રો આપણે સૂત્ર પ્રમાણે કિંમત મૂકશું એટલે આપણો જવાબ કંઈક આ રીતનો આવી જશે. જોઈ લે, આપણે એને પણ ગણી નાખીએ છીએ. ઓકે, તમે ઉદાહરણમાં પણ જોઈ શકો છો, બરાબર? વ્યાખ્યા અનુસાર n ને 3 સ્ટેપ આગળ લઈ જાઓ. n ને 3 સ્ટેપ આગળ લઈ જાઓ તો n ને 3 સ્ટેપ આગળ લઈએ તો n-1, n-2. એનો મતલબ આ ત્રણેય ક્રમિક પદ છે. તો કયા 3 ક્રમિક પદનો ગુણાકાર 720 થશે? બરોબર? કયા 3 ક્રમિક પદનો ગુણાકાર 720 થશે? તો આપણને ખબર પડે 10 ગુણ્યા 9 ગુણ્યા 8 કરશું તો જવાબ આપણો આવી જાય. એનો મતલબ જે મોટી સંખ્યા છે એ આપણો n હોય, તો કે n બરાબર 10. બરાબર? ક્લિયર છે? ઓકે, આગળ વધીએ. ઉદાહરણ નંબર હતું ઉદાહરણ નંબર 6. અહીંયા પણ તમે જોઈ શકો છો મિત્રો કઈ રીતનું સાદુરૂપ આપેલું છે. રેડી? n+2p3 જેમ n+1p3 બરાબર 10/7. જેમ છે એટલે એકબીજાના છેદમાં મૂકી દેવાના. તો જો આ સ્ટેપમાં મૂકેલા છે મિત્રો. ક્લિયર? હવે n પ્લસ જે આપણે n ને 3 સ્ટેપ આગળ લઈ જતા, સમજો મિત્રો. n હોય તો n ને 3 સ્ટેપ આગળ કરી લઈ જતા, તો n, n-1, n-2 એવી રીતના લઈ જતા. હવે તમે વિચાર કરો ભાઈ, n+2p3 છે એનો મતલબ શું થાય? કે n+2 ને સમજો ખાસ મિત્રો, n+2 ને કેટલા સ્ટેપ આગળ લઈ જવાના? 3 સ્ટેપ આગળ લઈ જવાના. રેડી? તો કે n+2 પોતે, બીજું સ્ટેપ n+2 - 1, n+2 - 2. તો સાદુરૂપ આવે n+2 પોતે એટલે આવી ગયું, n+2 - 1 નું સાદુરૂપ શું થશે? n+1, એટલે કે +1 +2 - 1 +1 આવી જશે.
+1 +2 -2 ઉડી ગયા, વધ્યા શું ખાલી n. ચાલો ક્લિયર. સેમ વસ્તુ આપણે નીચેનામાં કરવાની છે મિત્રો કે n + 1 p3. ચાલો પેલું સ્ટેપ શું આવશે? n + 1 ખુદ પોતે જ, બીજું n + 1 - 1 n + 1 - 2. ચાલો આનું સદરૂપ શું આવે? ખાલી n, અને આનું આવશે n - 1. ચોથી છે એ પ્રમાણે n + 1 n અને n - 1. ક્લિયર થયું એટલું? રેડી. સિમ્પલી સાદું. ઓકે, માં ઉડે છે શું? તો n ઉડી ગયા, પછી બીજું n + 1 n + 1 ઉડી ગયા, જે વધ્યું એ મૂક્યું છે. રેડી, જોઈ શકો છો તમે. ચાલો પછી ચોકડી ગુણાકાર, 7નો ગુણાકાર આ બાજુ થાય 7n, 7 2 14, 10નો ગુણાકાર n - 1 સાથે 10 n - 10, આ બાજુ 10 પ્લસ છે માઇનસ છે, જાવ તો પ્લસ, તો એ 24. આ બાજુ 7n છે એ પ્લસ છે, જાવ તો માઇનસ, એટલે 10માંથી 7 જાય તો 3n. ગુણાકારમાં 3 જાવ તો ભાગાકારમાં, એટલે n = 8 આપણો જવાબ આવી જશે. ક્લિયર છે? રેડી. ઉદાહરણ પણ છે અહીંયા, તમને સમજાવી પણ દીધું છે, તો ખાસ જોઈ લેજો. આગળ વધીએ. ચાલો ઉદાહરણ નંબર 4 સાવ ઇઝી દાખલા છે, બરાબર. મને એવું લાગે છે કે મોસ્ટ આઈએમપી છે, કદાચ પૂછાઈ શકે એક્ઝામની અંદર, નવાર્ષિક એક્ઝામ હોય અથવા તો તમારી એન્યુઅલ એક્ઝામ હોય, ગમે ત્યારે પૂછાઈ શકે એવા દાખલા આપણે, મને લાગે છે એવા દાખલા, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલા અહીંયા લીધેલા છે મિત્રો. તો આનું સાદુરૂપ શું થશે? 56 × n ફેક્ટોરિયલ બરાબર શું? હું દાખલો સાઈડમાં ગણું છું મિત્રો, જો તમે 1 મિનિટ. ઓકે, આપણે અહીંયા દાખલો ગણી નાખીએ. શું રકમ છે? 56 × n ફેક્ટોરિયલ બરાબર 8 ફેક્ટોરિયલ. કેમ થશે મિત્રો? તો કે ભાઈ n ફેક્ટોરિયલ બરાબર 8 ફેક્ટોરિયલના છેદમાં 56 કરી શકાય. ગુણાકારમાં 56 છે, આવી જાવ તો ભાગાકારમાં n ફેક્ટોરિયલ બરાબર 8 × 7 × 6 ફેક્ટોરિયલ મેં અટકાવી દીધું. કારણમાં શું છે? તો કારણમાં એ છે કે 8 7 56, તો 56 56 ઉડી ગયા. n ફેક્ટોરિયલ બરાબર 6 ફેક્ટોરિયલ, બંને બાજુથી ફેક્ટોરિયલ પણ ઉડી જાય છે, તો n બરાબર 6 આપણો રાઈટ આન્સર આવે છે. જો છે આમાં n બરાબર 6. ક્લિયર? ઓકે, ઉદાહરણ 5ની રકમ હું લખું છું. શું છે? n ફેક્ટોરિયલના છેદમાં 2 બરાબર 60. ઓકે, n ફેક્ટોરિયલ બરાબર 60, ભાગાકારમાં 2 છે, આવી જાવ તો ગુણાકારમાં 2, n ફેક્ટોરિયલ બરાબર 120. હવે વિચાર કરો મિત્રો, કેલ્ક્યુલેટર કરો, કેટલા ફેક્ટોરિયલ એટલે 120 થાય? તો કે 1 તો 1 × 2 તો કે 2, 1 × 2 × 3 તો કે 6 થયા, 1 × 2 × 3 × 4 તો 24 થયા, 1 × 2 × 3 × 4 × 5 સુધી ગણશો એટલે 120 થાય મિત્રો, બરાબર. 120, એનો મતલબ 5 ફેક્ટોરિયલ. બંને બાજુથી ફેક્ટોરિયલ ફેક્ટોરિયલ ઉડી જાય તો જવાબ આવશે આપણો 5, n બરાબર 5. તમે જોઈ શકો છો ઉદાહરણ 5માં પણ. ક્લિયર છે? બંને નાના નાના દાખલા હતા જે આપણે અહીંયા ગણાવી દીધા છે. આગળ વધીએ આપણે. ચલો, n + 3 બરાબર 990 હોય તો n ની કિંમત ગોતો, અને એના જેવો જ r ની કિંમત પણ ગોતો. તો હમણાં જ આપણે n ની કિંમત ગોતવાનો દાખલો તો ગણ્યો, તો છતાં પણ એકવાર આપણે અહીંયા ગણી નાખીએ છીએ. ક્લિયર? ચાલો, np3 બરાબર 990. આપણે સૂત્ર મૂકીએ, npr બરાબર n ફેક્ટોરિયલ છેદમાં n - r ફેક્ટોરિયલ. npr ની જગ્યાએ np3 9 n ફેક્ટોરિયલ છેદમાં n - r ની જગ્યાએ 3 ફેક્ટોરિયલ. np3 ની જગ્યાએ લખી શકાય 990 બરાબર n. હવે જો મિત્રો સમજો, n ફેક્ટોરિયલ આપણે ક્યાં સુધી લઈ જઈ શકીએ? તો કે n ફેક્ટોરિયલ આપણે અનંત સુધી લઈ જઈ શકીએ, n n - 1 n - 2. પણ આપણે છેદમાં કંઈ આંકડો આપેલો હોય તો ઉડાડવા માટે જ્યાં જરૂર પડે એટલે સુધી લઈ જશું. જેમ કે n 1 મિનિટ, n n - 1 n - 2 n - 3 ફેક્ટોરિયલ છેદમાં n - 3 ફેક્ટોરિયલ. n - 3 ફેક્ટોરિયલ n - 3 ફેક્ટોરિયલ શું થઈ ગયા? ઉડી જાય છે. ક્લિયર? હાલો, વધે છે શું? તો કે 990 બરાબર n n - 1 n - 2. મિત્રો હમણાં જ કર્યું, કઈ 3 ક્રમિક સંખ્યાનો ગુણાકાર 990 થાય? તો આપણે અંદાજિત કરીએ કે 8 × 9 × 10 તો 720 જ થયા. તો 9 × 10 × 11 થઈ ગયા 990 થઈ જાય છે. એનો મતલબ કે જે મોટી સંખ્યા હશે એ આપણો શું હશે? n. લખવાનું n બરાબર 11 લેતા. 990 બરાબર 11 11 - 1 11 - 2. 990 બરાબર 11 × 10 × 9. તેથી 990 બરાબર 990. તેથી આપણો n કેટલો થયો? 11. ક્લિયર છે? ઓકે,
સરસ રીતે અહીં સમજાવેલું છે, ખાસ સમજવાની ટ્રાય કરજો જેથી કરીને આપણને પૂરેપૂરા માર્ક્સ આવી શકે. ચાલો ક્લિયર છે? ઓકે. એવી જ રીતના અહીંયા આરની ગણતરી આપેલી છે મિત્રો, સેમ ટુ સેમ એ રીતના આપણે આર ગોતી શકીએ. ગોતવો છે ને? કમેન્ટની અંદર મિત્રો કંઈક કહેતા રહેજો જેથી કરીને મને પણ મજા આવે. ચાલો શું છે? 9PR બરાબર 3024. ચાલો આનું સાદું શું આપું? તો પહેલાં આપણે સૂત્ર છે, સૂત્ર પ્રમાણે જાય. NPR બરાબર n ફેક્ટોરિયલ છેદમાં n માઇનસ r ફેક્ટોરિયલ. ચાલો NPR ની જગ્યાએ 9PR બરાબર 9 ફેક્ટોરિયલ છેદમાં 9 માઇનસ r ફેક્ટોરિયલ થશે એવું? ઓકે. 9PR ની જગ્યાએ કેટલા મૂકી શકાય મિત્રો? તો કે 3024. 3024 બરાબર 9 ફેક્ટોરિયલ છેદમાં 9 માઇનસ r ફેક્ટોરિયલ. ઓકે. આ 9 માઇનસ r ફેક્ટોરિયલ આપણે અહીંયા લઈ જઈએ, 3024 ને આપણે નીચે લઈ આવીએ. 9 માઇનસ r ફેક્ટોરિયલ બરાબર 9 ફેક્ટોરિયલ છેદમાં 3024. 9 માઇનસ r ફેક્ટોરિયલ બરાબર 9 ફેક્ટોરિયલનો મતલબ થયો મિત્રો કે ઊંધે સુધી એમને ચાલ્યા જઈએ. આપણે એકવાર ટ્રાય કરી લઈએ કે 9 ને આપણે ઊંધે 9 ગુણ્યા 8 ગુણ્યા 7 ગુણ્યા 6, તો કે 6 સુધી કરીએ છીએ. સમજો મિત્રો, 9 ગુણ્યા 8 ગુણ્યા 7 ગુણ્યા 6 સુધી આવીએ છીએ તો આપણને 3024 જવાબ મળે છે. તમે કેલ્ક્યુલેટર કરી શકો છો. એનો મતલબ આપણે 5 ફેક્ટોરિયલ અટકાવી દેવું જોઈએ. એનો મતલબ 9 ગુણ્યા 8 ગુણ્યા 7 ગુણ્યા 6 એટલે 3024 શું થઈ ગયા? ઉડી ગયા. તો વધ્યું શું આપણી પાસે? 9 માઇનસ r ફેક્ટોરિયલ બરાબર 5 ફેક્ટોરિયલ. ઓકે. બંને બાજુથી 5 ફેક્ટોરિયલ મતલબ ફેક્ટોરિયલ ઉડી ગયા. 9 માઇનસ r બરાબર 5, 9 માઇનસ 5 બરાબર r. તેથી r બરાબર 4 આપણો શું બની જશે? જવાબ બની જશે. ચાલો ક્લિયર છે? બંને દાખલા કરી દીધા. મોસ્ટ આઈએમપી છે બરાબર. 9P3 બરાબર 990 અને 9PR બરાબર 3024 r ગોતવાનો છે. બંને દાખલા વેરી મોસ્ટ આઈએમપી છે. ક્લિયર? આગળ વધીએ. ચાલો વ્યવહારુ દાખલા છે મિત્રો. 5 છોકરાઓ છે અને 3 છોકરીઓ છે. ચાલો 5 છોકરાઓ, બોયઝ કેટલા છે? 5. ગર્લ્સ કેટલી છે? 3. ટોટલ 8. એક હારમાં કેટલી રીતે ગોઠવી શકાય કે જેથી ગોઠવણીમાં બધા જ છોકરાઓ એક સાથે ગોઠવાય? જો મિત્રો શું કહે છે રકમ શું કહે છે ખાસ સમજો. બરોબર કે 5 છોકરાઓ અને 3 છોકરીઓને એક હારમાં એવી રીતના ગોઠવવાના છે કે જેમાં બધા જ છોકરાઓ એક સાથે ગોઠવાય. કાંઈ વાંધો નહીં, કરીએ આપણે. બરાબર, બધા જ છોકરાઓ એક સાથે ગોઠવાય. ઓકે. 1 2 3 4 5 6 7 8 રેડી 8. આની અંદર એવું કીધું છે કે બધા જ છોકરાઓ એક સાથે હોવા જોઈએ. 5 બોયઝ કેવા હોવા જોઈએ? એક સાથે. જેથી ગોઠવણીમાં બધા જ છોકરાઓ એટલે કે 5 છોકરાઓ એક સાથે હોવા જોઈએ. જેમ કે અહીંયા પણ બોયઝ છે, અહીંયા પણ બોયઝ, અહીંયા પણ બોયઝ, અહીંયા પણ બોયઝ અને અહીંયા પણ બોયઝ. મિત્રો એનો મતલબ કે આ બધાય સાથે જ રહેશે. આ કે ના? આ એવું લખ્યું બધા જ છોકરાઓ એક સાથે ગોઠવાય. છોકરાઓ એક સાથે હોવા જોઈએ એવી રીતના ગોઠવવાના છે બધા છોકરાઓ એક સાથે. મતલબ કે અંદર તો આ છોકરા ફરી શકે કે ન ફરી શકે? તો હા સાહેબ ફરી શકે. આ અંદરો અંદર આ છોકરા ફરી શકશે. કેટલા? તો 5P5. એવું નથી કીધું કે આ છોકરો પહેલા સ્થાન ઉપર જ બેસે, આ છોકરો ત્રીજા સ્થાન ઉપર જ બેસે, એવું કંઈ કીધું નથી. એનો મતલબ આ 5 છોકરા ભેગા રહેશે, એક સાથે રહેશે બધા છોકરાઓ. અંદરો અંદર તો ફરી શકે ને? તો 5 છોકરા અને 5 જગ્યા, 5P5. ઓકે. હવે 5 જણાનો એક આખો સમૂહ થયો. શું થઈ ગયો? એક સમૂહ આખો. યાદ રાખજો, આ આખો એક સમૂહ થઈ ગયો. રેડી? એ આખો સમૂહ આ છોકરીની વચ્ચે આવી શકે? ન આવી શકે? સૌથી પહેલા આવી શકે, બીજી છોકરીની વચ્ચે આવી શકે, ત્રીજી છોકરીની વચ્ચે અથવા સૌથી છેલ્લે આવી શકે. રેડી? તો આ એક આ અને 4 આ, 1 2 ને 3 છોકરી અને ચોથો એક આપણો છોકરાઓનો સમૂહ, એટલે એની ગોઠવણી થઈ 4P4. રેડી? તો લખાય કુલ ક્રમચય બરાબર 5P5 ગુણ્યા 4P4. ક્લિયર છે મિત્રો? 5 છોકરાઓ છે એ અંદરો અંદર ફરી શકે. 5 છોકરા 5 જગ્યા, 5P5. આખું 1 થયું, 3 છોકરી એટલે 4P4 બીજા. ચાલો 5P5 એટલે 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1. 4P4 એટલે 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1. બરાબર 5 4 20, 20 તેરી 60, 60 2 120 ગુણ્યા 4 3 12, 12 2 24. ચાલો 120 ગુણ્યા 24. આપણો જવાબ આવે છે 2880. ટોટલ આટલી રીતે ગોઠવી શકાય આપણે કે છોકરા એક સાથે જ રહે. હાલો ક્લિયર છે? સરસ મજાની રીતે નિરાતે જ મિત્રો તમને દાખલા સમજાવીશ, જેથી એક જ વારમાં તમને દાખલો 100% સમજાઈ જશે મિત્રો. રેડી? તો ચેનલમાં જોડાયેલા રહેજો. શ્લોકા શબ્દના બધા જ અક્ષરોની એવી કેટલીક ગોઠવણીઓ કરી શકાય કે જેમાં સ્વર એક સાથે જ આવે. ઓકે.
કુલ અક્ષર કેટલા છે? 1 2 3 4 5 6 અક્ષર છે. ક્યાં ક્યાં? એસ એચ એલ ઓ કે એ. સ્વરની વાત કરીએ તો સ્વર પણ લઈ લઈએ આપણે. કુલ સ્વર કેટલા છે આમાં? તો કે એક તો છે ઓ અને એક એ, એટલે બે સ્વર છે, એક ઓ અને એક એ. તમને ખ્યાલ છે ટોટલ સ્વર કેટલા છે? 5. એ ઈ આઈ ઓ યુ. ક્લિયર? એમાંથી આપણા શ્લોકાવાળા શબ્દમાં બે સ્વર છે. ગોઠવણી કરીએ આપણે. એક અક્ષર, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો. રેડી? ઓકે, એક 1 મિનિટ. 1 2 3 4 5 6. ચાલો ધ્યાન આપજો ખાસ. આપણે શું કીધું છે? શ્લોકા શબ્દના બધા જ અક્ષરોની એવી કેટલી ગોઠવણીઓ કરી શકે જેમાં સ્વર એક સાથે જ આવે. ઓકે, સ્વર ક્યાંય પણ હોય એક સાથે જ રહેવા જોઈએ. એવું કીધું બીજા સ્થાન ઉપર એ, ત્રીજા સ્થાન ઉપર કે પાંચમા સ્થાન ઉપર એવું કંઈ કીધું નથી. સ્વર એક સાથે હોવા જોઈએ. લખ્યું છે જો, સ્વર એક સાથે જ આવે. રેડી? ઓકે, માની લો કે આ એ અને આ ઓ, મતલબ ઓ અને એ બે સ્વર છે, સાથે જ આવે એટલે એક સમૂહમાં આપણે મૂકી દઈએ ને. સ્વર એક સાથે જ આવે એટલે એને સમૂહમાં મૂકી દઈએ. એમ કીધું સ્વર સાથે આવે, એવું નથી કીધું કે એ પહેલા આવવો જોઈએ કે ઓ પહેલા આવવું જોઈએ, એવું કોઈ નિશ્ચિત સ્થાન આપેલું નથી. રેડી? તો આપણે શું કરીએ? આ અંદરો અંદર ફરી શકે તો કે હા, 2p2. બે અક્ષર બે જગ્યા. સમજો, બે અક્ષર બે જગ્યા 2p2. ઓકે, પણ એ આખે આખો તો એક સમૂહ થયો ને. આખે આખો શું થયો? એક સમૂહ, એક ગ્રુપ થયું આખે આખું. ઓકે, એ આખે આખું ગ્રુપ બીજા અક્ષરોની વચ્ચે આવી શકે તો કે હા સર આવી શકે. રેડી? તો કે એક છૂટો અક્ષર, બીજો, ત્રીજો ને ચોથો, આ 4 અક્ષર ને આખે આખું ગ્રુપ એક આ 5. તો ટોટલ કેટલાની ગોઠવણી થઈ બીજી? 5p5. ચાલો ક્લિયર છે? રેડ? બે સ્વર સાથે જ આવવા જોઈએ. 2p2 આખે આખું ગ્રુપ છે, 4 બીજા, 4 ને 5p5. એટલે આપણે લખશું કુલ ક્રમચય બરાબર 2p2 ગુણ્યા 5p5. ચાલો 2 ગુણ્યા 1, 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1. 5 4 20, 30 60, 120. હવે 120 ગુણ્યા 2, 12 2 24, 240. ટોટલ 240 ગોઠવણીઓ કરી શકાય આની. ક્લિયર છે? ચાલો આગળ વધીએ. એક કાર્યક્રમની અંદર શું કહે છે? 7 વક્તાઓ છે, બરાબર? કુલ 7 વક્તા છે. દરેક વક્તાએ વારાફરતી ભાષણ આપવાનું છે. જો વક્તા એ પછી તરત જ વક્તા બી નું ભાષણ આવે, આ સમજો ખાસ. વક્તા એ પછી તરત જ વક્તા બી નું ભાષણ આવે, એ ખાસ મુખ્ય શરત છે. તો 7 વક્તાના ભાષણ કેટલી રીતે ગોઠવી શકાય? ક્લિયર? ઓકે, ડાયરેક્ટ સીધી આપણે શરત જ મૂકી દઈ. 1 2 3 4 5 6 7. વક્તા એ પછી તરત જ વક્તા બી, એટલે મતલબ બે હશે તો સાથે જ ને. એ પછી તરત જ બી નું ભાષણ આવે. શબ્દ ખાસ સમજવાનું છે. એ પછી તરત જ બી નું ભાષણ આવે. આ શબ્દ ખાસ આપણે યાદ, મતલબ કે બે હશે તો સાથે જ. માની લો કે આ એ છે ને અહીંયા છે બી, બરાબર? એનો મતલબ હશે કેવા? સાથે જ. હાલો ભાઈ સાથે જ કરે, ગ્રુપ કરી દીધો. એક ગ્રુપ આખું, એક સમૂહ. શું કહેવાય ને? એક સમૂહ. વિચાર કરજો મિત્રો કે અંદરો અંદર આ ફરી શકશે? જેમ કે અગાઉ દાખલામાં જોયું તો 2p2 અંદર જો ફરતા હતા. એની અગાઉના દાખલામાં પણ જોયું તો 5 છોકરા અંદરો અંદર ફરી શકતા હતા. આ ગ્રુપ વાળો છે, આ ગ્રુપ વાળો એટલે સમૂહ વાળો છે. આ અંદરો અંદર ફરી શકશે તો કે નહીં ફરી શકે? કારણ કે અહીં કીધું છે કે એ પછી જ વક્તા બી નો વારો આવશે. જ્યારે પણ એનો વારો આવે પછી જ બી નો વારો આવશે. ક્યારે પણ એવું નહીં બને કે બી પહેલા આવશે ને એ પછી આવશે. એનો વારો પહેલા આવે પછી જ બીનો. બેના સ્થાન ફિક્સ છે, 1p1 1p1. આ એના સ્થાન ઉપર રહેશે 1p1, એના પછી જ બીનો વારો છે, એ પણ 1p1. અંદરો અંદર ફરી શકશે નહીં. બાકીના કેટલા બાકી રહ્યા? 1 2 3 4 5 ને એક આખું ગ્રુપ આ 6, 6p6. રેડી? 5 વક્તા અલગ અલગ, આખે આખું એક ગ્રુપ. આ ગ્રુપ ગમે એની વચ્ચે આવી શકે એટલે 6p6. આપણે લખી નાખવાનું કુલ ક્રમચય બરાબર 1p1 ગુણ્યા 1p1 ગુણ્યા 6p6. 1p1 ના 1, 1p1 ના કોણ 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3, 2 ગુણ્યા 1. ચાલો શું થાય? 5 સુધીનો કેટલો થયો તો 120 થયા ને, એને ગુણ્યા 6 કરી દઈએ. 12 6 72, 720. ટોટલ 720 રીતે ગોઠવી શકાય. ચાલો ક્લિયર છે? જોઈ લેજો ખાસ. રકમ પણ તમારી સામે છે અને જવાબ પણ આ રીતનો ગણેલો છે આપણે. ક્લિયર? આગળ વધીએ. નાના દાખલા છે મિત્રો, 2 માર્કમાં 3 માર્કમાં. ચાલો સી વાળો દાખલો આવી ગયો છે. અત્યાર સુધી આપણે ક્રમચય વાળા દાખલા જોતા હતા. આ સંચય વાળો દાખલો. સંચય એટલે કે પસંદગી કરવી. શું કરવી? પસંદગી કરવી. લખી દો અહીંયા. ક્રમચય એટલે ગોઠવણી એટલે કે પી. સંચય એટલે પસંદગી
એટલે સી. રેડી? તો અહીં સી વાળો એક દાખલો છે, આપણે એમાં જોઈ લઈએ આપણે કે 8C3 ની કિંમત ગોતવાની કીધી હોય તો એની જેમ સૂત્ર કંઈક આવું છે આપણું n એ લખી દઈએ છીએ આપણે NCR બરાબર n ફેક્ટોરિયલ છેદમાં n માઇનસ r ફેક્ટોરિયલ. એટલું તો આમાં હતું જ, એક વધારાનું r ફેક્ટોરિયલ. ક્લિયર? આમાં તમારે કિંમત મૂકવાની એટલે તમને આન્સર તમને સામે દેખાય જ છે. રેડી? 56 આન્સર આવે છે. 8C3 નો જવાબ 56 તમને મળે છે. ક્લિયર છે? આગળ વધીએ. ચાલો, મોસ્ટ આઈએમપી દાખલો છે મિત્રો, વેરી વેરી મોસ્ટ આઈએમપી. ચાલો શું કરશું આમાં આપણે, એક કંપનીમાં 6 એન્જિનિયર છે, 4 મેનેજર છે. એન્જિનિયર 6, મેનેજર 4, ટોટલ 10 વ્યક્તિ છે. 5 સભ્યોની કમિટી બનાવવાની છે. એટલે મુખ્ય શરત આપેલી છે, મુખ્ય શરત 10 વ્યક્તિમાંથી 5 વ્યક્તિની પસંદગી. 10 વ્યક્તિમાંથી 5 વ્યક્તિની પસંદગી. એમાંથી આપણે પહેલો દાખલો ગણીએ, ઓછામાં ઓછા 2 મેનેજર હોય. ઓછામાં ઓછા 2 મેનેજર હોય. રેડી? ચાલો શું કરવાનું છે, તો જેની વાત કરી હોય એ પ્રમાણે 2 ભાગ કરવાનું. ટોટલ 5 જણાનું ગ્રુપ બનાવવાનું છે. કેટલા જણાનું? 5 જણાનું. એમાંથી ઓછામાં ઓછા 2 તો મેનેજર હોવા જોઈએ. તો આપણે પેલા ગણતરી કરી લઈએ. આ બાજુ મેનેજર, આ બાજુ એન્જિનિયર. મેનેજર કેટલા છે મિત્રો? તો કે 4. એન્જિનિયર કેટલા છે? 6. રેડી? ઓકે. 4 માંથી ઓછામાં ઓછા 2 મેનેજર તો આવવા જ જોઈએ. ટોટલ 5 જણાનું ગ્રુપ બનાવવું છે તો 2 મેનેજર તો હોવા જ જોઈએ. એનો મતલબ 2 હોઈ શકે, 3 હોઈ શકે અને 4 હોઈ શકે. આ કે ના? સમજવાનું કે ભાઈ 2 મેનેજર તો આવવા જ જોઈએ. ભાઈઓ 5 જણા આપણે પસંદ કરવાના છે, તેનો મતલબ કે 2 મેનેજર હોય, એના કરતાં વધારે 3 પણ હોઈ શકે અને 4 પણ હોઈ શકે. જ્યારે 2 મેનેજર હશે ત્યારે એન્જિનિયર કેટલા હશે? 3. તો 2 ને 1 3 થઈ ગયા 5 જણા. ઓકે. હવે આપણે અથવા શબ્દ લાગુ પડે છે. શું? અથવા. 3 હોય મેનેજર ત્યારે એન્જિનિયર કેટલા હશે? 2. 3 ને 2 5. અથવા 4 મેનેજર હોય અને એન્જિનિયર કેટલા હોય? 1. થઈ ગયા 5. ઓકે. હવે જે પ્રમાણે તમે આ પસંદગી કરી છે એને આપણે લખવાની રહી. ચાલો લખીએ આપણે અહીંયા. કુલ સંચય કહેવાનું. શું કહેવાનું? કુલ સંચય બરાબર, ચાલો આ 2 મેનેજર પસંદ થાય. ટોટલ મેનેજર કેટલા છે? 4 માંથી. તો કે 4 માંથી 2 મેનેજર 4C2 અને એટલે ગુણાકાર, અને એટલે ગુણાકાર. 3 એન્જિનિયર પસંદ થાય છે 6 માંથી એટલે 6C3 અથવા એટલે પ્લસ. રેડી? આ પહેલાનું સોલ્યુશન થઈ ગયું. આ પહેલું ડિબેટ કર્યું. 4 માંથી 2 અને 6 માંથી 3. ચાલો બીજાનું કરીએ હવે. 4 માંથી 3 4C3, 4 મેનેજરમાંથી 3 મેનેજરની પસંદગી અને 6 એન્જિનિયરમાંથી 2 એન્જિનિયરની પસંદગી. અથવા આ ત્રીજો પોઈન્ટ, 4 માંથી 4 એન્જિનિયર આવે, સોરી મેનેજર આવે અને 6 માંથી 1 એન્જિનિયર આવે. ચાલો હવે ગોઠવતા તો આવડે જ છે આપણને સાદુરૂપ આપતા. 4 ને 2 સ્ટેપ આગળ લઈ જાઓ. 4 ગુણ્યા 3, 2 ને 1 સુધી 2 ગુણ્યા 1. સમજો મિત્રો, આ સાદુરૂપ હું એક જ વખત આપીશ, પછી દરેકમાં હું સાદુરૂપ આપીશ નહીં. દાખલો તમારે ગણવો પડશે. 6 ને 3 સ્ટેપ આગળ લઈ જાઓ. 6 ગુણ્યા 5 ગુણ્યા 4, 3 ને 1 સુધી 3 ગુણ્યા 2 ગુણ્યા 1 પ્લસ 4 ને 3 સ્ટેપ આગળ લઈ જાઓ. તો મિત્રો આપણે ખબર હોવી જ જોઈએ કે 4 ગુણ્યા 3 ગુણ્યા 2 છેદમાં 3 ગુણ્યા 2 ગુણ્યા 1. 6 ને 2 સ્ટેપ 6 ગુણ્યા 5 2 ગુણ્યા 1. 4 ને 4 સ્ટેપ આગળ લઈ જાઓ. નીચે પણ 4 ને 1 સુધી લઈ જાઓ તો 1 જ આવી જાય કે ન આવી જાય? ને 6 ને 1 સુધી એટલે 6. ચાલો 4 3 12, 12 ભાગ્યા 2 એટલે 6. 3 2 6 6 ઉડી ગયા. 3 2 6 ઉડી ગયા. તો વૈધા કેટલા અહીંયા? 5 4 20. 3 2 3 2 ઉડી ગયા. અહીંયા વૈધા 4. 6 5 30, 30 ભાગ્યા 2 એટલે 15 પ્લસ 6 1 6. ક્લિયર? હાલો 20 6 120, 15 ચોકું 60 અને 6 કરીએ આપણે સરવાળો. 120 ને 60 180 અને 186 આપણો જવાબ આવે છે. ક્લિયર? ઓછામાં ઓછા 2 મેનેજર હોય ત્યારે આપણો જવાબ આવો કંઈક આવે છે. ક્લિયર? ઓકે. ચાલો હવે શું છે? વધુમાં વધુ 2 એન્જિનિયર. આ બધું હવે તમારે ગણતરી કરવાની રહેશે. રેડી? હું તમને ખાલી હાઇલાઇટ આપી દઉં છું. નંબર 2, વધુમાં વધુ 2 એન્જિનિયર હોય. 5 જણા પસંદ કરવાના છે મિત્રો. વધુમાં વધુ 2 એન્જિનિયર હોય. મેં શું કીધું? જેની વાત છે એને આપણે આગળ રાખવાના. જેમ કે એન્જિનિયરની વાત આલે છે તો એન્જિનિયરને આપણે આગળ રાખીએ, મેનેજરને અહીંયા રાખીએ. એન્જિનિયર કેટલા છે? 6. મેનેજર કેટલા છે? 4. વધુમાં વધુ 2 એન્જિનિયર, મતલબ 2 કરતાં વધવા જોઈએ નહીં. તો કે 2. સમજો, વધુમાં વધુ 2 એન્જિનિયર, 2 કરતાં વધવા જોઈએ નહીં. તો 2 1 અને 0 3 આવી શકે. ઓકે. જ્યારે 2 એન્જિનિયર હોય
ત્યારે મેનેજર કેટલા હશે? 3. વચ્ચે અથવા એટલે પ્લસ આવશે. એક એન્જિનિયર હોય અને મેનેજર કેટલા હશે? 4. અથવા હવે જો સમજો 0 એન્જિનિયર હોય ત્યારે મેનેજર કેટલા હોવા જોઈએ? 5 હોવા જોઈએ. કેટલા હોવા જોઈએ? 5. પણ આપણી પાસે 5 મેનેજર છે નહીં. આપણી પાસે મેનેજર કેટલા છે? ઓનલી 4 જ છે. એટલે 0 વાળો ઓપ્શન લાગુ પડે નહીં. ક્લિયર? ખાલી એટલું જ ઓપ્શન લાગુ પડે અને તમારે લખી નાખવાનું કુલ સંચય બરાબર 6C2 ગુણ્યા 4C3 અથવા 6C1 ગુણ્યા 4C4. ક્લિયર? 6 ગુણ્યા 5 છેદમાં 2 ગુણ્યા 1, 4 ગુણ્યા 3 ગુણ્યા 2 છેદમાં 3 ગુણ્યા 2 ગુણ્યા 1, 6 ના 6, 4C4 ની કિંમત 1. 6 પંચા 30 ભાગ્યા 2 એટલે 15. 3 2 ઉડી ગયા એટલે 4. 6 એકા 6. 15 ચોકું 60 પ્લસ 6 66. આપણો જવાબ આવી જાય છે. મિત્રો બીજો દાખલો પણ આખો થઈ ગયો છે. વધુમાં વધુ 2 એન્જિનિયર હોય તો 66. અને છેલ્લાનું હું તમને ખાલી એડિંગ વ્યવસ્થિત અપાઈ દઉં છું કે શું કીધું છે? એન્જિનિયરની સંખ્યા બહુમતીમાં રહે. નંબર 3, એન્જિનિયરની સંખ્યા બહુમતીમાં રહે. હાલો, બહુમતીમાં રહે એન્જિનિયરની વાત આલે તો એન્જિનિયરને આપણે આગળ રાખીએ. એન્જિનિયર કેટલા છે? 6. મેનેજર કેટલા છે? 4. હાલો, બહુમતીમાં રહે એટલે કેટલા જણાની કમિટી બનાવવાની છે? 5ની. એટલે 5 જણાનું ગ્રુપ બનાવવાનું છે. એમાં મહત્તમ સંખ્યા કોની હોવી જોઈએ જ્યારે ગ્રુપ બને ત્યારે? તો કે ભાઈ એન્જિનિયરની. તો 5 જણાનું ગ્રુપ બનાવો તો 5 એ 5 માની લો કે એન્જિનિયર લઈ લઈ તો મેનેજર કેટલા હશે? 0. રેડી? 5 જણાનું ગ્રુપ બનાવવાનું. બહુમતી કોની હોવી જોઈએ? એન્જિનિયરની. તો 5 એ 5 આપણે એન્જિનિયર લઈ લઈ, 6 માંથી 5 એન્જિનિયર, તો મેનેજર કેટલા હશે? 0. અથવા 4 એન્જિનિયર લઈ લઈ તો મેનેજર કેટલા હશે? 1. અથવા 3 એન્જિનિયર લઈ લઈ અને મેનેજર કેટલા હશે? 2. હવે પછીના સ્ટેપમાં એવું થશે કે 2 એન્જિનિયર લઈએ તો મેનેજર કેટલા થઈ જશે? 3. તો મેનેજરની સંખ્યા વધી ગઈ, એ ચાલશે નહીં. અહીંથી તમારો દાખલો પ્રેક્ટિસમાં જે અધૂરો છે પૂરો કરવાનો છે. રેડી? પ્રેક્ટિસમાં મોસ્ટ આઈએમપી 2 માપ મેં ગોતી દીધા છે મિત્રો. રેડી? ઉદાહરણ જ છે છતાં પણ મેં ગોતી દીધા છે તમને સાદુરૂપ. આ ત્રીજું તમારે કરવાનું છે. ઓકે, ડોક્ટર અને સીએ વાળો દાખલો છે પણ તમારે જ ગણવાનો રહેશે. સેમ ટુ સેમ એની જેમ જ પ્રેક્ટિસ માટે જાતે ગણવા દાખલો. ચાલો, ક્લિયર છે? 4 સીએ છે, 5 ડોક્ટર છે, માંથી 3 જણાની કમિટી બનાવવાની છે. સીએ ની સંખ્યા બહુમતી મારી અને ડોક્ટરની સંખ્યા બહુમતી મારી. રેડી? તમારે જાતે દાખલો ગણવાનો છે અને કમેન્ટની અંદર આનો જવાબ પણ લખવાનો છે. ક્લિયર? ઓકે, આગળ વધીએ. એક રમકડાની દુકાનમાં. ઓકે, તો પહેલા તો લખી નાખીએ આપણે શું શું આપેલું છે. 3 ઢીંગલી એટલે કે ડોલ કેટલી છે? 3. 4 કિચન સેટ એટલે કે કે બરાબર 4. 3 કાર સી બરાબર 3. ટોટલ રમકડા થઈ ગયા આપણી પાસે 3 ને 3 6 ને 4 10. કુલ 10 રમકડા છે. એક બાળક તેમાંથી 3 રમકડા પસંદ કરે છે. કેટલા રમકડા? 3. હાલો, પેલું શું કહે છે? 3 રમકડા ઢીંગલીઓ હોય. 3 રમકડા શું હોય? ઢીંગલીઓ હોય. ઓકે, એનો મતલબ 3 ને 3 ઢીંગલી હોય. એક ઢીંગલી, આ બીજી અને આ ત્રીજી. 3 ને 3 ઢીંગલી જ પસંદ થાય. તો કુલ સંચય બરાબર ટોટલ ઢીંગલી કેટલી છે? 3 ઢીંગલી છે મિત્રો. એમાંથી 3 ને 3 પસંદ થાય. હા કે ના? 3 ને 3 ઢીંગલી પસંદ થઈ. ટોટલ ઢીંગલી 3 છે. 3 માંથી 3 ને 3 આવે 3C3 એટલે 3 ગુણ્યા 2 ગુણ્યા 1 છેદમાં સી છે એટલે 3 ગુણ્યા 2 ગુણ્યા 1. તો આપણો જવાબ શું આવી જાય? 1. ચાલો, ક્લિયર છે? રેડી? ચાલો, બીજું શું છે? 3 રમકડા જુદા જુદા કેટલી રીતે પસંદ થાય? 3 રમકડા જુદા જુદા હોય. નંબર 2 આપી દઈએ આપણે. 3 રમકડા જુદા જુદા હોય. મતલબ કે એક ઢીંગલી હોય, એક કિચન સેટ હોય અને કાર હોય. ડી કે સી થઈ કે નહીં? 3 રમકડા જુદા જુદા એનો મતલબ 3 રમકડું એક હશે. ડી કે સી. હાલો, કુલ સંચય બરાબર કેટલી ઢીંગલીઓ છે? તો કે 3. 3 માંથી એક ઢીંગલી આવે 3C1 અને એટલે ગુણાકાર. કિચન સેટ કેટલા છે? 4. 4C1. કાર કેટલી છે? 3. 3C1. ઠીક છે, 3 રમકડા એક પસંદ. 3C1 એટલે 3, 4C1 એટલે 4, 3C1 એટલે 3. ગુણાકાર 3 3 9 9 4 36. થોડો જવાબ 4 3 12 12 તેરી 36. ક્લિયર? ચાલો, ત્રીજું શું કીધું છે? 2 સ્ટેપ પૂરા. 2 ઢીંગલીઓ અને એક કિચન સેટ હોય. 2 ઢીંગલી
અને એક કિચન સેટ હોય. રેડી? 2 ઢીંગલી ને એક કિચન સેટ હોય. ચાલો, 2 ઢીંગલી એટલે ડી ડી, 2 ઢીંગલી અને એક કિચન સેટ એટલે કે 3 રમકડા પસંદ 3, તો 2 ઢીંગલી આવે છે અને એક કિચન સેટ છે. કુલ સંચય બરાબર 2 ઢીંગલી પસંદ થાય છે. કેટલી ઢીંગલી? 2, પણ ટોટલ ઢીંગલી કેટલી છે? 3. 3 ઢીંગલીમાંથી 2 ઢીંગલીની પસંદગી અને એટલે ગુણાકાર. કિચન સેટ કેટલા છે? 4. 4માંથી એક કિચન સેટ પસંદ થાય છે. 3 ગુણ્યા 2 છેદમાં 2 ગુણ્યા 1, 4C1 એટલે 4. 2 ઉડી ગયા એટલે 3 ગુણ્યા 4 બરાબર 12 આપણો જવાબ. રેડી મિત્રો? મોસ્ટ આઈએમપી દાખલો કેવો? મોસ્ટ આઈએમપી. આ પણ મોસ્ટ આઈએમપી હતો. આપણે હમણાં જ એક દાખલો પૂરો કર્યો મેનેજર અને એન્જિનિયર વાળો, એ પણ મોસ્ટ આઈએમપી હતો. મિત્રો, મને જે મોસ્ટ આઈએમપી લાગે, મને જે સારા દાખલા લાગ્યા, જે દરેક રીતમાં પણ આવી શકે, જે વ્યવહારુ રીતે પણ ઉપયોગી છે, એવા જ દાખલા આપણે લીધેલા છે. રેડી? આગળ વધીએ. ઓકે, 5 પ્રાકૃતિક સંખ્યાઓ લેવાની છે. કેટલી? લખ્યું 5 પ્રાકૃતિક સંખ્યાઓ. હાલો, 5 પ્રાકૃતિક સંખ્યાઓ કઈ કઈ હોય? પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યા કઈ કઈ આવે મિત્રો? 1, 2, 3, 4, 5. પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યા 1, 2, 3, 4, 5 નો ઉપયોગ કરવાનો. એમાં આપણે પહેલું પૂછ્યું છે કુલ કેટલી સંખ્યાઓ બનાવી શકાય મિત્રો? 1, 2, 3, 4, 5. રેડી? કુલ કેટલી સંખ્યાઓ બનાવી શકાય? 5 અંકો 5 જગ્યા, 5 કુલ ગોઠવવાના છે આપણે, કારણ કે સંખ્યા બનાવવા માટે પસંદ નથી કરવાના, આંકડાને ગોઠવવાના છે. તો કુલ ક્રમચય કેવું પડશે? શું કેવું પડશે? કુલ ક્રમચય બરાબર 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 બરાબર 120 આપણો જવાબ. 4, 3, 12, 12, 2, 24, 24, 120. 5 અંકો અને 5 જગ્યા, 5 ટોટલ 120 સંખ્યાઓ બનાવી શકાય. ચાલો, એમાં આપણે બીજો પ્રશ્ન પૂછ્યો છે 30,000 કરતા મોટી કેટલી સંખ્યાઓ બનાવી શકાય? 30,000 કરતા મોટી સંખ્યાઓ. ચાલો ભાઈ, 30,000 કરતા મોટી સંખ્યાઓ બનાવી શકાય. કઈ વાંધો નહીં. 1, 2, 3, 4 ને 5. મિત્રો, એકમના આ એકમનો અંક છે, સમજો. આ એકમ, આ દશક, 100, 1000 ને 10,000. આ બધાના સ્થાન મેં લખ્યા. એકમ, દશક, 100, 1000, 10,000 આ રીતના જ હોય. ઓકે, મારે 30,000 કરતા મોટી સંખ્યા બનાવવી હોય, સમજો 30,000 કરતા મોટી સંખ્યા બનાવવી હોય તો મારે શું કરવું પડશે? પહેલા તો હું 30,000 કરતા મોટી સંખ્યા બનાવી હોય તો મારે 10,000 ના સ્થાન ઉપર 3 કે એના કરતા મોટી સંખ્યા મૂકવી પડે. આ કે ના? તો આપણી પાસે સંખ્યામાં કોણ કોણ છે? 1, 2, 3, 4, 5. મારે 30,000 કરતા મોટી સંખ્યા બનાવવી હોય મિત્રો તો મારે એના 10,000 ના સ્થાન ઉપર કાં તો 3 મૂકવા પડે, કાં 4 મૂકવા પડે, કાં 5 મૂકવા પડે. કારણ કે હું અહીંયા 3 મૂકું તો અહીંયા 3 એટલે કે 10,000 વાળો અંક લાગુ પડે. 3 ના પાછળ કોઈ પણ આંકડા હોય, જેમ કે માની લો કે અહીંયા આવે 1 આવે તો 31,000 સમથિંગ 100, બરાબર? 31, 32,000, 34,000, 35,000 કંઈ પણ થશે. રેડી? 4 આવે તો ઓલરેડી 40,000 ઉપર થશે, 5 આવે તો 50,000 ઉપર થશે. આપણે 30,000 કરતાં મોટી સંખ્યા હોવી જોઈએ. તો 30,000 કરતાં મોટી સંખ્યા માટે 10,000 ના સ્થાન ઉપર 3, 4 કે 5, 3 માંથી કોઈ પણ એક અંક આવી શકે. એટલે 3 અંકો છે, એમાંથી કેટલા અંકની ગોઠવણી? 1 અંકની. 3 માંથી 1 અંક ગોઠવી શકાય, કારણ કે 3 અંક સાથે તો ગોઠવી શકાય નહીં. 3 ગોઠવીએ તો 30,000 કરતાં મોટી સંખ્યા છે જ. 4 તો ઓબ્વિયસલી 40,000 કરતાં, 5 તો 50,000 કરતાં મોટી. રેડી? 3 અક્ષર 1 જગ્યા 3P1. બાકીના 4 સ્થાન વધ્યા છે, આમાંથી 1 અંક ગોઠવાઈ ગયો. આપણી પાસે 4 અંક વધ્યા છે અને 4 સંખ્યા છે 4P4. ક્લિયર છે? અહીંયા 3, 4 કે 5 જ આવશે 30,000 કરતાં મોટી બનાવવી હોય તો. રેડી? 3, 4 કે 5, 3 માંથી 1 સંખ્યાની ગોઠવણી, બાકી વધ્યા 4, 4 ને 4 સંખ્યા 4P4. તો શું લખશું અહીંયા? કુલ ક્રમચય બરાબર 3P1 ગુણ્યા 4P4. 3P1 એટલે 3, 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1. કેટલા થાય? 4, 3, 12, 12, 2, 24, 24, 32. ટોટલ 72 ગોઠવણીઓ થાય મિત્રો, બરોબર? રેડી? 72, જેમાં 30,000 કરતાં મોટી સંખ્યા હોય. ચાલો, એમાં ત્રીજો દાખલો છે, લઈ લઈએ છીએ. 5 વડે નિશેષ ભાગી શકાય તેવી સંખ્યા. 5 વડે નિશેષ ભાગવા માટે એકમનો અંક જોવો પડે. 1, 2, 3, 4, 5. એકમનો અંક 5 કે 0 હોવો જોઈએ. આપણી પાસે સંખ્યા છે 1, 2, 3, 4, 5.
0 તો કંઈ છે જ નહીં, તો 5 વડે નિશેષ ભાગવું હોય તો એકમના સ્થાન ઉપર 5 હોવા જોઈએ. આ નિયમ છે. એકમના સ્થાન ઉપર 5 કે 0 હોય તો એને 5 વડે ભાગી શકાય. આપણી પાસે 0 નથી, ખાલી 5 છે, તો 5 હોવા જોઈએ. તો આ જગ્યા ફિક્સ થઈ ગઈ 1p1. 5 ને અહીંથી અલબલાવવાનો નથી, 5 ની જગ્યા ફિક્સ એકમના સ્થાન ઉપર 1p1. તો બાકીના 4 વધ્યા 4p4. ચાલો લખી નાખીએ કુલ ક્રમચય બરાબર 4p4 ગુણ્યા 1p1, 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 ગુણ્યા 1, 4 3 12 12 2 24. ટોટલ એવી 24 સંખ્યાઓ બનશે કે જેમાં એકમનો અંક 5 હશે, એટલે કે એને 5 વડે નિશેષ ભાગી શકાતી હશે. ક્લિયર મિત્રો? તો આ દાખલો પણ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. ચાલો આગળનો દાખલો છે, ઉદાહરણ નંબર 25 છે. કથન નામનો બાળક આઈસ્ક્રીમ કોનની 9 જુદી જુદી ફ્લેવરમાંથી 5 જુદી જુદી ફ્લેવર પસંદ કરવા માગે છે. જો તે ચોકલેટ ફ્લેવર પસંદ કરવા માંગતો જ હોય તો પસંદગીના કુલ પ્રકાર જણાવો. રેડી? 1 2 3 4 5 9 જુદી જુદી ફ્લેવર છે. પછી 5 જ ફ્લેવર આપણે પસંદ કરવાની છે. તો 5 જગ્યા રાખી 1 2 3 4 5. એમાં એક ચોકલેટ ફ્લેવર છે. માની લો કે આ ચોકલેટ ફ્લેવરનો કોન છે, એ તો પસંદ કરવાનો જ છે, એટલે એ ફિક્સ છે 1p1. એ આવવો જ જોઈએ. રાઈટ? ચોકલેટ ફ્લેવરનો કોન આવવો જ જોઈએ એવું કીધું. ચોકલેટ ફ્લેવર પસંદ કરવા માગતો જ હોય તો એ તો આવશે જ, એને તો પસંદ કરવાનું જ છે. તો 5 ની અંદર એ તો પસંદ થવો જ જોઈએ 1p1. બાકી વધ્યા કેટલા? તો કે 4 ની પસંદગી બાકી રહી. ટોટલ 9 કોન હતા. 9 કોનમાંથી એક કોન પસંદ થઈ ગયો. કોન કેટલા વધ્યા હશે? 8. 8 માંથી કેટલા કોન પસંદ કરવાના છે? 4. 8c4. એટલે આપણે કુલ સંચય 1 અહીં c લખાઈ ગયું છે, એટલે ગોઠવવાનું નથી, આપણે કોનને પસંદ કરવાનું છે. સુધારી નાખીએ આપણે 1c1. એક કોન અહીં પસંદ કરી લીધો, બાકીના 8 કોનમાંથી 4 કોન અહીંયા પસંદ થાય. 1c1 ગુણ્યા 8c4. 8 ને 4 સ્ટેપ આગળ લઈ જાઓ. 8 ગુણ્યા 7 ગુણ્યા 6 ગુણ્યા 5 થઈ ગયા 4 સ્ટેપ. 4 ને 1 સુધી 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1. ચાલો કે ઉઠતું હોય તો ઉડાડી દેવાનું. 4 2 8 ઉડી જાય, 3 2 6 ઉડી જાય. વધ્યું શું? 1 ગુણ્યા 7 ગુણ્યા 2 ગુણ્યા 5. 7 2 14, 14 પંચા 70. ટોટલ 70 રીતે આપણે એને પસંદ કરી શકીએ. 7 ગુણ્યા 2 ગુણ્યા 5 એટલે 70 રીતે. ક્લિયર મિત્રો? ચાલો ઉદાહરણનો દાખલો છે. પસંદગીના કુલ પ્રકાર 70 થશે. ચાલો પત્તાવાળો દાખલો છે મિત્રો. ઉદાહરણ છે, ફટાફટ જોઈ લઈએ આપણે. 52 પત્તામાંથી 2 પત્તા પસંદ કરવામાં આવે છે. ટોટલ 52 પત્તા છે. 52 પત્તામાંથી 2 પત્તા પસંદ કરવાના છે. આ 2 પત્તામાં પહેલું એક પત્તું ચહેરા વાળું અને એક પત્તું ચહેરા વગરનું. ઓકે, સીધું લખવા જ માંડીએ આપણે. કુલ સંચય પસંદ કરવાના છે. ઓકે, એક પત્તું ચહેરા વાળું. ટોટલ ચહેરાવાળા પત્તા કેટલા હોય? તો કે 12. 4 ગુલામના, 4 રાણીના, 4 રાજાના, 12 પત્તા. મતલબ 12 પત્તામાંથી એક પત્તું પસંદ થાય. અને એટલે ગુણાકાર. એક પત્તું ચહેરા વગરનું, 40 પત્તા ચહેરા વગરના હોય. એકાથી દશા સુધીના ચારેય પ્રકારના 40, એમાંથી એક પસંદ થાય. 12 ગુણ્યા 40, 12 ચોકું 48, 480 આપણો જવાબ. રેડી? હવે નંબર 2. બંને પત્તા જુદા જુદા રંગના હોય. કરી નાખીએ. કુલ સંચય બરાબર બંને પત્તા જુદા જુદા રંગના હોય. ટોટલ 2 પ્રકારના રંગ છે, એક લાલ અને કાળો રંગ. બરાબર? એમાં તો એક લાલ રંગનું પત્તું આવે અને એક કાળા રંગનું આવે. બંને જુદા જુદા રંગના હોય. એક લાલ રંગ ને કાળો. હવે લાલ રંગના પત્તા કેટલા હોય? 26 હોય. 26 માંથી એક. કાળા રંગના કેટલા હોય? 26 હોય. 26 માંથી એક. 26 ગુણ્યા 26. ચાલો આપણે જવાબ આવી જશે 26 ગુણ્યા 26, 676. ચલો મોસ્ટ આઈએમપી દાખલો છે એટલે પત્તાવાળો દાખલો. રેડી? ઓકે, છેલ્લો અને ત્રીજો પ્રકાર છે. આમાં બંને પત્તા એક જ પ્રકારના હોય. કુલ સંચય બરાબર બંને પત્તા એક જ પ્રકારના હોય. એક જ પ્રકારના. ટોટલ પ્રકાર કેટલા છે? 4 પ્રકાર છે. કેટલા પ્રકાર? 4. જેમ કે લાલના પત્તા તો 13 પત્તા છે, એમાંથી જ 2 પત્તા હોય. કીધું ને? બંને પત્તા એક જ પ્રકારના હોય 2. અથવા કાળીના 13 છે, એમાંથી 2 હોય. અથવા 13 ચરકટના છે, એમાંથી 2 હોય. અથવા 13 ફૂલીના છે, એમાંથી 2 હોય. 13 ગુણ્યા 12 છેદમાં 2 ગુણ્યા 1. 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 13 ગુણ્યા 12 એટલે કે 6, 13 6 78. 78 પ્લસ 78 પ્લસ 78 પ્લસ 78. ચાલો 78 4 વાર આપણે કરીએ તો જવાબ આવે છે 312. મતલબ કે બંને પત્તા એક જ પ્રકારના હોય. બંને પત્તા એક જ પ્રકારના. ટોટલ 4 પ્રકાર છે મિત્રો. કેટલા પ્રકાર છે? 4. જો બંને પત્તા એક જ પ્રકારના હોય તો એનો જવાબ 312 આવશે. ચાલો આગળ. મોટર ડ્રાઇવિંગ વાળો છે. રેડી? જોઈ લઈએ આપણે. એક મોટર ડ્રાઈવર
ની સીટ છે કુલ 5 જગ્યાઓ છે. 10 વ્યક્તિમાંથી 3ને ડ્રાઇવિંગ આવડે છે. 1 2 3 4 5. માની લો કે આ ડ્રાઈવરની સીટ છે. રેડી? 10 વ્યક્તિમાંથી 3 સભ્યોને ડ્રાઇવિંગ આવડે છે, મતલબ કે ડ્રાઈવરની સીટ ઉપર 3 વ્યક્તિ બેસી શકે. હા કે ના? ડ્રાઈવરની સીટ ઉપર 3 સભ્યો બેસી શકે, કારણ કે 10 સભ્યોમાંથી 3 સભ્યોને ડ્રાઇવિંગ આવડે છે. ઓકે, 3ને આવડે છે, પણ એ જગ્યા તો એક જ છે ને, ગોઠવવાના છે, ગોઠવણી કરવાની છે, એટલે P. રેડી? 3 સભ્યોને ડ્રાઇવિંગ આવડે છે, પણ ડ્રાઈવરની સીટ ઉપર બેસી તો એક જ જણો શકે ને, 3P1. ઓકે, ટોટલ હવે કેટલા વ્યક્તિ વૈધા હશે? ટોટલ 10 વ્યક્તિમાંથી એક વ્યક્તિની ગોઠવણી થઈ ગઈ છે અહીંયા. હવે વૈધા હશે 9 વ્યક્તિ. કેટલા વ્યક્તિ વૈધા હશે? 9. 9માંથી કેટલાને ગોઠવવાના છે? 4ને. 9P4. ક્લિયર? 3 જણાને ડ્રાઇવિંગ આવડે છે, 3P1. 3માંથી એક જણો જગ્યા પર બેસી શકે, એક જણાની ગોઠવણી થઈ ગઈ. હવે વૈધા હશે 9 જણા. 9માંથી 4 જણાની ગોઠવણી. કુલ ક્રમચય બરાબર 3P1 ગુણ્યા 9P4. 3 9ને 4 સ્ટેપ આગળ લઈ જાઓ. 9 ગુણ્યા 8 ગુણ્યા 7 ગુણ્યા 6. ચાલો બધાને ગુણાકાર કરી નાખીએ. 9 ગુણ્યા 8 ગુણ્યા 7 ગુણ્યા 6 ગુણ્યા 3. તો આપણો જવાબ આવશે 9072 રીતે આપણે ગોઠવી શકીએ. રેડી? ટોટલ 10 વ્યક્તિમાંથી 5 વ્યક્તિને 9072 રીતે ગોઠવી શકશું. ક્લિયર છે મિત્રો? આ પણ દાખલો અહીંયા પૂરો થાય છે. ઓકે, આપણે કે ને સમાન તમે એક કરી નાખશું પેલો દાખલો, અને કહેવાય સમ સ્વરૂપના દાખલા. સમ સ્વરૂપના ક્રમચયો. ચાલો ક્લિયર છે? ચાલો, સ્ટેટિસ્ટિક શબ્દ છે મિત્રો. તો પેલા સમ સ્વરૂપના ક્રમચયોનું સૂત્ર શું છે? n ફેક્ટોરિયલ છેદમાં કેટલા અક્ષર રિપીટ થાય છે એના ઉપર આધારિત છે. સ્ટેટિસ્ટિકની અંદર ટોટલ અક્ષર કેટલા છે તો ગણીએ આપણે 1 2 3 4 5 6 7 8 9 10. એકવાર આપણે એક અક્ષર લખી નાખીએ. STATISTICS. 1 2 3 4 5 6 7 8 9 10. ચાલો, n બરાબર 10. S કેટલી વાર રિપીટ થાય છે? એક વાર, બે વાર, 3 વાર. આ 3 વાર રિપીટ થાય છે. કોણ? તો કે S. એને આપણે P કહીએ. T કેટલી વાર રિપીટ થાય છે? એક વાર, બે વાર, 3 વાર. ઓકે, એ પણ 3 વાર. T એને આપણે કહીએ Q. હવે કોઈ રિપીટ થાય? એ રિપીટ થાય છે કે ના? T આવી ગયો. I રિપીટ થાય? આ થાય એક વાર, બે વાર, બે વાર. કોણ? તો કે I. એને આપણે કહીશું R. હવે કોઈ રિપીટ થતું તેને આપણે S કહેવો પડે. IS આવી ગયો, T આવી ગયો, I આવ્યો, C રિપીટ થતો નથી. હવે આપણી પાસે સૂત્ર છે n ફેક્ટોરિયલના છેદમાં P ફેક્ટોરિયલ ઇન્ટુ Q ફેક્ટોરિયલ ઇન્ટુ R ફેક્ટોરિયલ. ક્લિયર? ચાલો કિંમત મૂકીએ. n ની જગ્યાએ 10 ફેક્ટોરિયલ, P ની જગ્યાએ 3 ફેક્ટોરિયલ, Q ની જગ્યાએ 3 ફેક્ટોરિયલ, R ની જગ્યાએ 3 ફેક્ટોરિયલ. 10 ગુણ્યા 9 ગુણ્યા 8 ગુણ્યા 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ફેક્ટોરિયલ છેદમાં 3 ફેક્ટોરિયલ ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 2 ગુણ્યા 1. ચાલો, જે ઉડતું ઉડાડી દઈ. 3 ફેક્ટોરિયલ ઉડી ગયા. 3 2 6 6 ઉડી ગયા. અહીંયા 2 છે, 2 2 4. ચાલો આપણે વધ્યું શું? 10 ગુણ્યા 9 ગુણ્યા 8 ગુણ્યા 7 ગુણ્યા 5 ગુણ્યા 2. ચાલો આ બધાને આપણે ગુણાકાર કરી નાખીએ. 10 ગુણ્યા 9 ગુણ્યા 8 ગુણ્યા 7 ગુણ્યા 5 ગુણ્યા 2. 50,400 રીતે અને આપણે ગોઠવી શકાય. સાવ સિમ્પલ વસ્તુ છે મિત્રો. જેટલા અક્ષર રિપીટ થતા હોય આપણે લખી લેવાના, એ પ્રમાણે આપણે સૂત્રમાં કિંમત મૂકવાની. તો બાકીના જે આ બે દાખલા છે, બુક કીપર અને અપિયરિંગ, એ તમારે તમારી જાતે પ્રેક્ટિસમાં કરવાના રહેશે. રેડી? પ્રેક્ટિસ કરવી. રેડી? હાલો આગળ વધીએ. જાઓ, એના જેવો દાખલો છે, ઉદાહરણનો છે, આપેલો છે, તમે જોઈ શકો. સિનસિનાટી એવો શબ્દ છે. કયો છે? સિનસિનાટી. તો કે ટોટલ અક્ષર કેટલા છે? 10. તો કે જો 10 ફેક્ટોરિયલ લખ્યા છે. ઓકે, એમાંથી C કેટલી વખત રિપીટ થાય? તો 2 વખત, એટલે 2 ફેક્ટોરિયલ. પછી N કેટલી વખત રિપીટ થાય છે? I કેટલી વખત? 3 વખત, એટલે 3 ફેક્ટોરિયલ. N કેટલી વખત? 3 વખત, 3 ફેક્ટોરિયલ. સાદુરૂપ આવતા 50,400 આનો પણ જવાબ આવે છે. રેડી? તો પણ આ પણ ખાસ તમારે જોઈ લેવું અને પ્રેક્ટિસ કરવી. ગણેલો જ છે દાખલો, છતાં પણ જોઈ લેવું. ચાલો રેડી? ઓકે, આ છેલ્લો દાખલો છે આપણો. એક ટેબલ ઉપર ગુજરાતી ભાષાના જુદા જુદા 3 પુસ્તક છે, જેમ કે G1, G2, G3. અંગ્રેજી ભાષાના 4 છે, E1, E2, E3, E4. સંસ્કૃત ભાષાના 4 છે, S1, S2, S3, S4. એવી રીતના ગોઠવવાના છે કે દરેક વિષયના પુસ્તકો એક સાથે જ આવે. આ તો સમૂહવાળો દાખલો થયો મિત્રો. દરેક વિષયના પુસ્તકો એક સાથે, મતલબ કે ગુજરાતી 3 કેવા રહેવા જોઈએ? હાઈરે. ઇંગ્લિશ 3 કેમ રહેવા જોઈએ? હાઈરે સાથે. અને સંસ્કૃત 4 કેવા રહેવા જોઈએ? સાથે. મતલબ કે સાથે રહેવા જોઈએ. કીધું છે કે દરેક વિષયના પુસ્તક સાથે આવે. ઓકે, પણ આ અંદરો અંદર 3 ફરી શકે ગુજરાતી? 3P3. આ ઇંગ્લિશ અંદરો અંદર ફરી શકે? 4P4. સંસ્કૃત અંદરો અંદર ફરી શકે? 4P4. રાઈટ? અંદરો અંદર ફરી શકે.
ઓકે, હવે આ 3 ગ્રુપ અંદર અંદર બદલી શકે કે ન બદલી શકે? આ ગ્રુપ પહેલા આવી શકે, ગુજરાતીનું બી જગ્યાએ જઈ શકે, ઇંગ્લિશનું આગળ આવી શકે. 3p3 થઈ ગયું. લખવાનું કુલ ક્રમચય બરાબર 3p3 ગુણ્યા 4p4 ગુણ્યા 4p4 ગુણ્યા 3p3. 3 ગુણ્યા 2 ગુણ્યા 1, 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1, 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1, 3 ગુણ્યા 2 ગુણ્યા 1. ચાલો આનું સાદુરૂપ આપીએ આપણે. શું આવે? ગુણાકાર કરવાના છે બધાના. 3 2 6 ગુણ્યા 4 3 12 12 24 ગુણ્યા 4 3 12 2 24 ગુણ્યા 3 2 6 20,736 રીતે મિત્રો આને ગોઠવી શકાય. ભૂલ નથી થતી ને આપણે ક્યાંય? 3p3 4p4 4p4 3p3 રેડી. 3 2 6 3 2 6 6 36 4 3 12 12 24 ગુણ્યા 24 રેડી. હાલો ક્લિયર? અહીંયા પણ આપણો આ દાખલો આવી ગયો. ઓકે છે જ ઉદાહરણ જ હતું બરાબર. 20,736 20,736 આપણો જવાબ આવી જાય છે મિત્રો. અહીંયા આપણું ચેપ્ટર નંબર 6 નું રિવિઝન કમ્પ્લીટ થાય છે. રેડી? તો અત્યાર સુધીમાં આપણે ચેપ્ટર નંબર 1 થી 7 નું કમ્પ્લીટ રિવિઝન કરેલું છે. કેવું? તો ખાસ તૈયારીઓ કરતા રહેજો. બસ કાંઈ જ કહેવાનું નથી, ફક્ત તૈયારીઓ કરતા રહેજો મિત્રો. અને તમને આ રિવિઝનના લેક્ચર્સ કેવા લાગ્યા એ ખાસ કમેન્ટ સેક્શનમાં જણાવજો. રેડી? જો ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને લાઇક કરી દેજો અને તમારા ગ્રુપ સર્કલની અંદર એને શેર કરી દેજો. ઓકે, તો ફરીથી મળીએ નવા લેક્ચર સાથે, નવા વિડીયો સાથે. ત્યાં